બનાસકાંઠામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર ડીસાના નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા। વણઝારા વિસ્તારની અંદર લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા। મોડી રાત્રે ખાબકેલા વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। ડીસાના દ્રશ્યો છે, જોઈ શકાય છે જે રીતે નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘર સુધી પાણી ભરાઈ ચૂક્યા છે। વણઝારા વિસ્તાર કે જ્યાં લોકોના ઘરની અંદર પાણી આવી ચૂક્યું છે। મોડી રાત્રે જે રીતે ભારે વરસાદ ખાબક્યો જેના કારણે જનજીવન અહીં અસરગ્રસ્ત થયું છે। બનાસકાંઠામાં ધોધમાર વરસાદ જોઈ શકાય છે। લોકો પોતાના ઘરમાંથી પાણી ઉલેચી અને બહાર કાઢી રહ્યા છે। નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરની અંદર આ રીતે પાણી ભરાઈ ચૂક્યું છે। ભારે વરસાદ ગઈકાલે જે રીતે ખાબક્યો બનાસકાંઠાની અંદર અને ડીસામાં અનેક વિસ્તારોની અંદર નીચાણવાળા વિસ્તારોમાં આ રીતે પાણી ભરાઈ જવાને કારણે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। જોઈ શકાય છે લોકોના ઘરોની અંદર પાણી ભરાઈ ચૂક્યું છે। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા વસંત ફોન લાઈનથી જોડાયા છે। વસંત, શું સ્થિતિ છે નીચાણવાળા વિસ્તારોમાં? કયા વિસ્તારો છે કે જ્યાં પાણી ભરાઈ ચૂક્યું છે? બિલકુલ મહત્વની વાત છે કે જે રીતે મોડી રાત્રે મેઘરાજાની ધબધબાટી બોલાવી છે। ખાસ કરીને જો વાત કરવામાં તો દાંતીવાડા અને ડીસા પંથક સહિત પાલનપુર, વડગામ સહિતના પંથકોમાં ધોધમાર વરસાદ વરસ્યો। ખાસ કરીને જો ડીસાની વાત કરવામાં તો ડીસામાં 4 ઇંચ વરસાદ વરસતા ખાસ કરીને નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં પાણી ભરાયા છે। મહત્વની વાત છે કે ડીસા શહેરમાં જે વણઝારાવાસ વિસ્તાર છે ત્યાં ઘરોમાં પાણી ભરાતા જનજીવન વ્યસ્ત થયું છે। ખાસ કરીને જે રાત્રે જ પોતાના ઘરમાં પાણી ભરાતા જે સ્થાનિક લોકો છે તે ત્રાહિમામ પોકારી ગયા છે। મહત્વની વાત છે કે નગરપાલિકાના પાપે વણઝારા જે વાસ વિસ્તાર છે તે દર વર્ષે પાણી ભરાતા અહીં હાલાકી ભોગવવાનો વારો આવે છે।